વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા અલકાપુરી વિસ્તારમાં કાન્હા કેપિટલ નજીક કોનિપ્લેક્સ થિયેટર આગળ એક 2.5 વર્ષનો બાળક હ્યુન્ડાઈ વરના ગાડીમાં ચાવી સાથે લોક થઈ ગયો હતો। પેટ્રોલિંગ દરમિયાન સયાજીગંજ પોલીસને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। બાળકની સુરક્ષા માટે પોલીસે તુરંત જ ફાયર વિભાગની મદદ લીધી હતી। ત્યારબાદ ફાયર વિભાગના સ્ટાફ સાથે મળીને ગાડીનો કાચ તોડી આ માસૂમ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। સયાજીગંજ પોલીસની આ સતર્કતા અને ઉત્કૃષ્ટ કામગીરીથી 2.5 વર્ષના બાળકનો જીવ બચી ગયો હતો અને તેને હેમખેમ તેના પિતા ધ્રુવ દીપક કુમાર પંડ્યાને સોંપી દેવામાં આવ્યો હતો। છોકરાને લઈ લો પેલા ઉભા છોકરાને લઈ લો આ અહીંયાથી લઈ લો ડન।